નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચા સાથે ચર્ચા અને હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા। પોતાના પ્લેટફોર્મ પર સ્પામ મેસેજીસના ફેલાવાને રોકવા માટે વોટ્સએપ એક નવા અને ખાસ સસ્પિશિયસ લિંક ડિટેક્શન ફીચર પર કામ કરી રહ્યું છે। માહિતી અનુસાર અત્યારે આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સંદિગ્ધ લિંકની ઓળખ થતાં મેસેજને રેડ કલર લેબલથી માર્ક કરી દેવામાં આવશે, જેનાથી યુઝર્સ આસાનીથી આના બિહેવિયરને સમજી શકશે। દેશમાં અફવા ફેલાવવાનું મોટું પ્લેટફોર્મ વોટ્સએપ બનતું હોવાનું જોવા મળ્યું અને સરકારે વોટ્સએપને કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે બિનિતાબેન પરીખ, જે વરિષ્ઠ પત્રકાર છે, ડોક્ટર રાજીકાબેન કચેરિયા ટૂંક સમયમાં જોડાશે સાયબર એક્સપર્ટ તરીકે, અને હાલમાં સની વાઘેલા જોડાઈ ચૂક્યા છે, જે પણ સાયબર એક્સપર્ટ છે। તેમની સાથે ચર્ચા કરતા પહેલા નજર કરીએ આ વોટ્સએપને લઈને જે નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે તેના એક અહેવાલ પર। પોતાના પ્લેટફોર્મ પર સ્પામ મેસેજ ફેલાવવાને રોકવા માટે વોટ્સએપ એક નવા અને ખાસ સસ્પિશિયસ લિંક ડિટેક્શન ફીચર પર કામ કરી રહ્યું છે। માહિતી અનુસાર અત્યારે આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આની મદદથી યુઝર્સ વોટ્સએપ મેસેજની અંદર હાજર સંદિગ્ધ લિંકને જાણી શકશે। આ એન્ડ્રોઇડ વર્ઝન 2.18.204 માટે વોટ્સએપ બીટાનો ભાગ છે, જો કે શરૂઆતી સ્તરમાં હોવાને કારણે આને બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી કરાવાયું। વોટ્સએપ પર ફેલાઈ રહેલા ફેક ન્યૂઝ અને અફવાઓના અતિરેકને રોકવા માટે વોટ્સએપ હવે એક નવું ફીચર લઈને આવી રહ્યું છે, જેનાથી અફવાઓ પર લગામ લગાવી શકાય। આપને બતાવવા માંગીશ કે આ નવો ફીચર આખરે શું છે અને તે કામ કઈ રીતે કરે છે। પોતાના પ્લેટફોર્મ પર સ્પામ મેસેજીસના ફેલાવાને રોકવા માટે વોટ્સએપ એક નવા અને ખાસ સસ્પિશિયસ લિંક ડિટેક્શન ફીચર પર અત્યારે કામ કરી રહ્યું છે। આપને જણાવી દઈએ કે અત્યારે આ ફીચરનું ફક્ત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આની મદદથી યુઝર્સ વોટ્સએપના મેસેજની અંદર હાજર સંદિગ્ધ લિંકને જાણી શકશે। આપને જણાવી દઈએ કે એન્ડ્રોઇડ વર્ઝન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે અને ફક્ત એક પરીક્ષણના ભાગરૂપે અત્યારે આના પર કામ થઈ રહ્યું છે। જો સફળ થશે તો ત્યારબાદ તેને તમામ યુઝર્સ માટે આપવામાં આવશે। દરેક યુઝર શું ફોરવર્ડ કરી રહ્યા છે, શું તેઓ આગળ વધારી રહ્યા છે, તેના પર નજર રાખવામાં આવશે। બધા યુઝર્સ માટે ઉપલબ્ધ અત્યારે નથી કરાવાયું, પરંતુ આગામી સમયમાં જો આ સફળ થશે ટેસ્ટ તો ત્યારબાદ તેના પર કામ કરવામાં આવશે। તેના માટે એક લિંક અત્યારે આપવામાં આવી છે અને આ લિંક છે તેના થકી બીટા વર્ઝનમાં ફોરવર્ડેડ લેબલને પણ જોવામાં આવ્યું છે, જેથી યુઝર્સ પ્લેટફોર્મ પર ફોરવર્ડેડ મેસેજીસની ઓળખ કરી શકાય અને ફેક ન્યૂઝને ફેલાતા અટકાવી શકાય। કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ફેક ન્યૂઝ સામે આવ્યા હતા અને ફેક ન્યૂઝને લઈ કેટલાક લોકોનો જીવ ગયો હતો, અફવાઓ સતત ફેલાઈ રહી હતી, લોકો અફવાઓ ફેલાવતા હતા અને તેના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। અને આ માટે જ હવે વોટ્સએપ એક નવું ફીચર લઈને આવી રહ્યું છે અને આ ફીચર થકી હવે ત્રીજી આંખ તમારા પર નજર રાખશે અને ત્રીજી વ્યક્તિ તમારા દરેક મેસેજીસ છે તેના પર નજર રાખશે। જો ખોટો મેસેજ હશે તો તેના પ્રત્યે આપને પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવશે। WA બેટા ઇન્ફોના રિપોર્ટ અનુસાર આ નવા ફીચરની મદદથી વોટ્સએપ સંદિગ્ધ લિંકની જાણકારી મેળવવા માટે મેસેજમાં અવેલેબલ લિંકનું વિશ્લેષણ કરી શકે છે। તો એક નવું ફીચર જોવા મળશે, સિક્યુરિટીને લઈને વધુ સુસજ્જ જોવા મળશે। સનીજી અમારી સાથે જોડાયેલા છે। સનીજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે આ ફીચર સામે આવ્યું છે, શું તે જોવા મળશે દરેક મોબાઈલ યુઝર્સમાં? કેવી રીતે તે હેલ્પફુલ થતું નજરે પડશે વોટ્સએપ યુઝર્સને? સી એબ્સોલ્યુટલી અત્યારે જે બીટા ફેઝમાં લોન્ચ થયું છે લિમિટેડ યુઝર્સમાં છે, એ ડેફિનેટલી થોડા આવનારા વખતમાં બધાના માટે અવેલેબલ થઈ શકશે। આ એક બહુ જ સરસ ફીચર છે, જેમાં એ લોકોએ મશીન લર્નિંગને બી એક બહુ સરસ એક પ્રોત્સાહન આપ્યું છે। સો આ લિંકની અંદર એવું હોય છે કે ઘણા બધા એવા લિંક્સ હોય છે જે ગૂગલમાં બ્લેકલિસ્ટેડ હોય છે, એલેક્સામાં બ્લેકલિસ્ટેડ હોય છે, એવી ઘણી બધી વેબસાઇટ્સ પર બ્લેકલિસ્ટેડ થાય છે। તમે એને રિપોર્ટ બી કરી શકો છો, લાઈક takedown.org। સો આઈ એમ 100% શ્યોર કે વોટ્સએપે આ બધાને જ કમ્બાઇન કરી અને info.com ઉપર આ બધાના બ્લેકલિસ્ટને નજરમાં રાખી અને પોતાના ઉપર પોતાનું એક એન્જિન બનાવ્યું હશે, જેનાથી વોટ્સએપ બધાને કહી શકશે કે આ લિંકનું જે રેટિંગ છે આટલી બધી વેબસાઇટ્સ પર આટલું છે અને એના પ્રમાણે આ કન્ટેન્ટ જે છે વિચ ઇઝ અ રોંગ કન્ટેન્ટ વિચ ઇઝ રિપોર્ટેડ બાય લોટ ઓફ યુઝર્સ, અને એના ઉપરથી એ ડેફિનેટલી એને સસ્પિશિયસ લિંક કરશે। એટલે આમાં બે વસ્તુ છે કે એવું નથી કે લિંક રોકાઈ જશે, રાઈટ? એટલે લિંક જ્યારે સ્પ્રેડ થવાની ચાલુ થશે ત્યારે ડેફિનેટલી વોટ્સએપના જે બેકએન્ડમાં જેટલા લોકો હશે કે જે લોકો આ લિંકને એનાલાઇઝ કરતા હશે, અમુક વેબસાઇટ્સ હશે જ્યાં આ સબમિટ થતી હશે, અમુક એના જે એન્જિન્સ બનાવ્યા હશે જે મશીનથી એ ડિટેક્ટ કરશે કે આ લિંક એકચ્યુઅલીમાં જે ન્યૂઝ છે ઇઝ દેટ વર્થ। વોટ્સએપ એવો બી ફીચર આપી શકશે કે તમે એને રિપોર્ટ કરો કે
ઇઝ ઇટ લાઇક સ્પેમ ઓર ઇઝ ઇટ લાઇક રિપોર્ટ, જેમ ઇન્સ્ટા પર આપણે સ્પેમ ઓર લાઇક રિપોર્ટ કરી રહ્યા છે. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફીચર. આઈ એમ 100% શ્યોર કે લોકોના ઇન્ડિવિજ્યુઅલ કે કોઈના કંપની વિશે કે કોઈના પણ વિશે કોઈ ખરાબ ન્યૂઝ યા તો ખોટા ન્યૂઝ જે ફેલાવવાનું જે અત્યારે ચાલી રહ્યું છે ડેફિનેટલી એક અંશે સ્ટોપ થશે. જી, ફેક ન્યૂઝ સૌથી મહત્વનું રહ્યું હતું અને તેના કારણે જ સરકારે પગલાં લેવાની જરૂર પડી અને વોટ્સએપને કહેવું પડ્યું કે તમે એક નવું ફીચર લઈને આવો જેનાથી ફેક ન્યૂઝ ન ફેલાય. વરિષ્ઠ પત્રકાર બિનીતા પરીખ અમારી સાથે જોડાયેલા છે. બિનીતાજી, જે મુખ્ય મુદ્દો રહ્યો હતો, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ સતત વધતા રહ્યા, અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો. જે રીતે સ્પામ મેલ હોય છે, કદાચ હું ખોટું નથી તો મેલ પણ આપણને મળતા હોય, તેમાં સ્પામ મેલ આવતા હોય છે. શું આ ફીચરથી મદદ થઈ શકશે? જે ફેક ન્યૂઝ છે કે જે અફવાઓ છે તેના ઉપર બ્રેક લાગી શકશે? એમાં બે વસ્તુ છે. ફેક ન્યૂઝ શું છે ને એ બી એક પહેલાં આપણે થોડીક એના વિશે ચર્ચા કરી લઈએ કે જેના ન્યૂઝમાં ભરોસો નથી, ઓથેન્ટિસિટી નથી, તો એ ન્યૂઝ ફેક ગણાય. ખરાબ ન્યૂઝ તમારા વિશે કંઈ ખરાબ બોલે છે એ ફેક નથી, પણ સાવ ખોટા બેઝ પર ન્યૂઝ ફેલાય છે એ ફેક છે. હવે એના માટે જોવું જરૂરી છે કે કોણે એ ન્યૂઝ ફેલાયા અને એ ન્યૂઝમાં તથ્ય કેટલું છે. એ બે જોઈ અને પછી આપણે ફોરવર્ડ કરવું જોઈએ. આ જે સસ્પિશિયસ લિંકની વાત કરે એનાથી આ વસ્તુ ફેલાતી બંધ નહીં થાય, પણ તમને ખબર પડશે કે વેબસાઇટ જે છે એ ઓરિજિન થાય છે એ સારી છે કે નહીં. પણ તમને ખબર છે કે હા આ ન્યૂઝમાં ઓથેન્ટિસિટી નથી, પણ તમે ફોરવર્ડ કરશો તો એ રહેશે જ. અને આઈ થિંક વોટ્સએપમાં એન્ક્રિપ્શન ફીચર છે જેનાથી ખબર નથી પડતી કે ઓરિજિન ક્યાંથી થયું, અને એ પ્રાઇવસી સેટિંગમાં છે. તો એના લીધે ફેક ન્યૂઝ છે એ એનું ઓરિજિન ક્યાંથી છે અને એ સ્ટોપ કરવામાં સસ્પિશિયસ લિંક કામ એટલી બધી નહીં થાય, પણ એક ખોટી વેબસાઇટ પરથી તમને ન્યૂઝ આવે ને તમે એના પર ક્લિક કરો ને તમારા ફોનના જે ડેટા છે એ બીજું કોઈક લઈ ના શકે, એના માટે એ ફાયદાકારક વધારે રહેશે એવું મારું માનવું છે. જી, એટલે ફેક ન્યૂઝ પર કદાચ બ્રેક નહીં લાવી શકે. આપ એન્ક્રિપ્શનની વાત કરીએ તો રાજીકાબેન કચેરિયા જોડાયેલા છે. રાજીકાજી, આપણે પહેલાં પણ સોશિયલ મીડિયાને લઈને અનેક ચર્ચા કરી, પરંતુ વોટ્સએપ આ નવું ફીચર લાવી રહ્યું છે. કઈ રીતે તે સિક્યુરિટી વાઇઝ વધુ હેલ્પફુલ થશે યુઝર્સને? પહેલાં તો વોટ્સએપને એક વસ્તુ બહુ ક્લિયરલી યુઝર્સને પણ એજ્યુકેટ કરવું પડશે કે ખરેખર જે ફેક ન્યૂઝ છે, લાઈક બિનીતાબેને વાત કરી, હવે ફેક ન્યૂઝ જે વાત છે એ તમારા માટે ફેક છે, XYZ માટે કદાચ ટ્રુ પણ થઈ શકે. સો યુ સી ધી એન્ડોર્સમેન્ટ ઓફ ધી એકચ્યુઅલ ન્યૂઝ ફેક્ટર એ પણ આ લોકો કઈ જગ્યાથી લેવાના છે. લાઈક ભાઈએ કીધું, જે પણ આ લોકો ડિફરન્ટ એંગલ્સથી ચેક કરશે, પોતાના ઇન્જિન પણ બનાવશે. સો ધીસ ઇઝ અ વેરી લોંગ ડ્રોન અફેર. એન્ડ જ્યારે એટલા બધા યુઝર્સની વાત આવે છે અને સ્પેશિયલી જ્યારે વોટ્સએપ ઇટ ઇઝ એન્ડ ટુ એન્ડ એક એન્ક્રિપ્શન હોય છે જેમાં ધ સેન્ડર એન્ડ ધ રિસીવર કેન ઓનલી બી ધ પીપલ જે આર સેન્ડ કરે અને એ પછી રીડ કરે. વચમાં દેર ઇઝ નોબડી એલ્સ જે એને વાંચી શકે કે એની અંદર માહિતી કાઢી શકે. હવે આ પરિસ્થિતિમાં ઇટ એકચ્યુઅલી બિકમ્સ વેરી ડિફિકલ્ટ, અને એમાં કદાચ જે યુઝર્સ પણ છે, ઇનફેક્ટ જે લાઈક વોડાફોન, એરટેલ, એ બધા સપ્લાયર્સ ઓફ ધ મોબાઈલ નેટવર્કિંગ, એ લોકોને પણ એન્ટર આવું કરવું જ પડશે, બિકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે એ લોકોની પણ જવાબદારી બને જ છે. વિચ એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ ડોન્ટ નો એ લોકો કરશે કે કેમ. એમનાથી પોસિબલ થઈ શકે એમ છે ખરી? શું તેમની પાસે સક્ષમતા છે તે કરવા માટે? યસ, કીવર્ડ્સ તમે મૂકો, લાઈક ઇનફેક્ટ તમે કઈ કીવર્ડ્સ મૂકી શકો જે તરત પોપઅપ આવી જાય, અને દોઝ કીવર્ડ્સ સેન્ડર્સને તમે ચેક, જે મોબાઈલ યુઝર્સ છે એમાં તમે ચેક કરી શકો છો કે ખરેખર આ કીવર્ડ્સ આર દે રિયલી યુઝિંગ ઇટ રોંગલી ઓર રાઇટલી. પણ આ બધું બહુ જ લોંગ ડ્રોન અફેર છે, ડિફિકલ્ટ છે. ઇનફેક્ટ ઇટ ઇઝ વેરી વેરી લાર્જ બિકોઝ જે યુઝર્સ ઇનફેક્ટ ઇઝ અબાઉટ 1 બિલિયન પીપલ. સો ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ડાઉન કે એ બધા લોકો કરી શકે. પણ હા, એક સરકારમાં તરફથી એક બહુ સરસ પ્રયાસ છે, અને ઇનફેક્ટ આઈ એમ શ્યોર ઇટ્સ વર્કેબલ ઓલ્સો, જેનાથી ઘણી બધી વસ્તુઓ જે છે અત્યારે થઈ રહી છે, ઇનફેક્ટ મોબ લિન્ચિંગ, આ બધી જે વસ્તુઓ થઈ રહી છે, ઇટ વિલ કમ ટુ અ સ્ટોપ એન્ડ લોકોને એક બીક લાગશે. ઇનફેક્ટ જે એડમિન છે એ પોતે જ્યારે એક વોટ્સએપ ગ્રુપની તમે વાત કરો, જે એડમિન બની જાય છે અને ઇનફેક્ટ એ પાછા એડમિન પણ થઈ જાય છે, ઇનફેક્ટ એ લોકો પણ દે શુડ ઓલ્સો એટ ધી એન્ડ ઓફ ધ ડે બી હેલ્ડ રિસ્પોન્સિબલ કે કોણ લોકો એના પેરામીટર્સ ઉપર છે, કયા કયા ગ્રુપ્સ એ લોકો ફોર્મ કરે છે. કારણ કે XYZ કોઈને પણ પકડીને આ લોકો વોટ્સએપ ગ્રુપમાં એડ કરે છે એન્ડ દે બીકમ અ ગ્રુપ એન્ડ કંઈ પણ જાતની ચર્ચા સ્ટાર્ટ થઈ જાય છે. સો દે શુડ બી અ લિટલ મોર ફોર્મેટિવ એન્ડ લિટલ મોર
ઇશ્યુઝ એ લોકો એડ કરશે, દે વિલ પુટ ઇન સમ ગ્રુપ રૂલ્સ રેગ્યુલેશન્સ, તો આઈ થિંક ઇટ વિલ ગેટ બેટર ઓફ ધેર. સનીજી જે રીતે વાત કરી રહ્યા હતા, એડમિન જે હંમેશા આપણે સામાન્ય રીતે પણ જોતા આવે છે, કદાચ તમે ને હું પણ કેટલાક ગ્રુપમાં એવા એડ થઈ જતા હોય છે જેમાં આપણે કનેક્ટ લોકોને ઓળખતા પણ નથી, અને ત્યારબાદ જે ફેક ન્યૂઝ છે કે અનેક ખોટા સમાચાર છે તે આવતા હોય છે. આપણે કહ્યું કે વેબસાઇટ તો બ્લોક થઈ શકશે, કદાચ વેબસાઇટ વિશે આપણને ખ્યાલ પણ આવી શકશે, પરંતુ ફેક ન્યૂઝ ઉપર બ્રેક લાગી શકશે આનાથી? જેમ કે બંને લોકોએ કીધું કે ન્યૂઝ ફેક છે કે નહીં એની ઓથેન્ટિસિટી ચેક કરવા દેર આર સર્ટન પેરામીટર્સ. એવું મેં પણ એડ કર્યું કે ન્યૂઝને સાચું કે ખોટું કહેવું, રાઈટ, એ હજુ બી એના ઉપર એક ક્વેશ્ચન માર્ક છે, રાઈટ. રહી વાત ગ્રુપની, તો એવા ઘણા બધા સોફ્ટવેર્સ અવેલેબલ છે કે જેની અંદર ઓટોમેટિકલી યુ કેન એડ પીપલ. ઓટોમેટિકલી ધારો કે આજે મારે કોઈ વસ્તુ સ્પ્રેડ કરવી છે, I can add hundreds of numbers, there are so many methods available કે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ નંબર વોટ્સએપ પર છે કે નહીં, and then in just like 2 seconds I can add like 250 people, and then 250 માં મારે જે મેસેજ સ્પ્રેડ કરવો છે સ્પ્રેડ કરીને હું તમને એડમિન બનાવીને જતો રહું છું. સો અલ્ટિમેટલી જ્યારે આજે ઘણા બધા ન્યૂઝપેપરમાં આઈ વોઝ રીડિંગ ઇટ કે ભાઈ ગ્રુપ એડમિન બી રિસ્પોન્સિબલ હશે. સો એ ગ્રુપ એડમિનને કયા બેઝિસ ઉપર તમે રિસ્પોન્સિબલ કરશો, ફેક ન્યૂઝને કઈ રીતના ડિટેક્ટ કરશો, એ ઘણા બધા ચેલેન્જીસ આગળ જતા ડેફિનેટલી આવવાના છે. ગ્રુપ એડમિન હંમેશા મહત્વનું થઈ જતું હોય છે. બિનિતાજી, આપની પાસે આવવા માંગ્યું, મહત્વનું તે થઈ જતું હોય કે પત્રકાર, જેમ આપ છો, કદાચ હું છું, પત્રકાર જે સમાચાર છે તેની પુષ્ટિ કરીને આગળ વધતા હોય છે, પરંતુ ફેક ન્યૂઝ જે થઈ જતા હોય છે, સામાન્ય વ્યક્તિ પણ મેસેજ ફોરવર્ડ કરી દે છે, તે ફેક ન્યૂઝ અને સામાન્ય સમાચાર વચ્ચેનો જો ડિફરન્સ આપ સમજાવી શકો? જો કોઈ બી સમાચાર સારા હોય એના માટે ક્રાઇટેરિયન, બેઝિક જર્નલિસ્ટિક ક્રાઇટેરિયન છે એક્યુરેસી, ક્રેડિબિલિટી, એની સત્યતા જોવી, સાચા છે કે નહીં એ જોવું, અને એના પર ભરોસો મુકાય છે કે નહીં. હવે આ ન્યૂઝ તમને એનો ઇમ્પેક્ટ કેવો પડે છે એ આખી અલગ વસ્તુ છે પાછી, કે એ સારા છે, મને સોસાયટી પર કેવી અસર થાય છે, કે જેના વિશે વાત કરીએ છીએ એની જિંદગી પર કેવી અસર થાય છે, એ બધાને સાઈડમાં મૂકીને સાચા છે, સત્તા છે કે નહીં એમાં, અને એનો ભરોસો મુકાય કે નહીં, એ જે વસ્તુ હોય તો ન્યૂઝ સાચા કહેવાય. એ ના હોય આમાંથી કોઈ બી એક વસ્તુ, તો ફેક ન્યૂઝ થઈ જાય છે. અને પછી આ મિકેનિઝમ એવી ચાલે છે કે એક્સાઇટિંગ હોય કે ઓ ગોડ, જો આવું આટલું ખરાબ થઈ રહ્યું છે સમાજમાં, આ જો તમે ધ્યાન નહીં રાખો, તમે ખુદ પગલાં નહીં ભરો તો તકલીફ પડશે, બસ તમારે ખાલી ફોરવર્ડ કરવાનું છે. એટલે તમને જે વાંચનાર છે એને એક એક્શનેબલ વસ્તુ આપે છે ન્યૂઝનું એ પીસ. ન્યૂઝ નથી હોતા પણ એ મેસેજનો પીસ. તો તમને એવું લાગે કન્ઝ્યુમર તરીકે, ન્યૂઝના કન્ઝ્યુમર તરીકે તમે આ પેરામીટર્સ પર ચેક કર્યા વિના તમે ફોરવર્ડ કરી દો છો એ મેસેજ, ત્યાં તમે એ આખી જે લોકોને ઉલ્લુ બનાવવાની વસ્તુ છે ફેક ન્યૂઝથી, એનો ભાગ બની જાઓ છો. એટલે સોર્સ, ન્યૂઝમાં તમે કાયમ જોશો તો સોર્સ શું છે એ સૌથી પહેલું પૂછે, ક્રેડિબિલિટી શું છે, કોનો કોટ લીધો. આપણે પત્રકાર કાયમ એ પૂછે કે કોટ કોનો લીધો, પણ એનાથી તમારી ક્રેડિબિલિટી એસ્ટાબ્લિશ થાય છે કે જે કહે છે સાચું કહે છે કે નહીં. એ વસ્તુ જે માણસ કન્ઝ્યુમ કરતો હોય એને બી વિચારવાની જરૂર છે, અને આ ચેક કર્યા પછી ફોરવર્ડ કરો. એ વિના ફોરવર્ડ ના કરો, નહીં તો તમે ફેક ન્યૂઝ સ્પ્રેડ કરવાનો હાથો બની જાઓ છો. જી સનીજી, આપને પૂછવા માંગીશ, કદાચ વોટ્સએપ ઉપર સિંગલ ટીક એટલે મેસેજ સેન્ડ, ડબલ ટીક એટલે મેસેજ સામેવાળાને થઈ ગયો છે, અને બ્લુ ટીક મીન્સ કે મેસેજ તેણે વાંચી લીધો છે. પરંતુ હમણાં જે એક વધુ ફોટો ફરતો થયો છે તેમાં 3 ટીક દેખાડવામાં આવી, તેમાં પણ બ્લુ ટીક દેખાડવામાં આવી. શું તે ફેક ન્યૂઝ છે કે તેમાં પણ કોઈ સત્યતા છે? એબ્સોલ્યુટલી એ ફેક ન્યૂઝ છે. કેમ કે એ ન્યૂઝ સામે આવ્યા, દરેક મને 5-6 લોકોએ ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયા ઉપર પૂછવામાં આવ્યું કે તમે તે આ ન્યૂઝ સામે આવ્યા છે. મેં એમને પણ કહ્યું કે સાયબર એક્સપર્ટ આવી રહ્યા છે એબીપી પર, તો એમની સાથે વાત કરવામાં આવે. શું તે સત્યતા કઈ રીતે છે કે તેમાં કોઈ તથ્ય નથી? સી દેટ ન્યૂઝ ઇઝ ફેક, બટ એવા ઘણા બધા બીજા હમણાં જે મેસેજીસ ચાલી રહ્યા છે, આઈ વુડ એડ વન મોર પોઈન્ટ ટુ ઇટ, રાઈટ, કે તમને કોઈ મેસેજ કરે છે અને તમે એનો રિપ્લાય કરો છો, એન્ડ દેન તમને મેસેજ આવે છે કે તમારું વોટ્સએપ હેંગ થઈ જશે. સો એ વસ્તુ સાચી છે, બિકોઝ એના ઉપર અમારું અમુક ઘણા બધા લોકો અમને અપ્રોચ કરતા હતા કે ફાઇન્ડ આઉટ કે આવું કેમ થાય છે. સો એવા ઘણા બધા એક્સેપ્શન્સ કે ઘણા બધા બગ્સ બી વોટ્સએપમાં અવેલેબલ છે. પણ આજે તમે વાત કરી રહ્યા છો કે 3 ટીક કે 4 ટીક, લાઈક દેટ ઇઝ એબ્સોલ્યુટલી ફેક ન્યૂઝ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ કે જે ફેક ન્યૂઝ જે છે, રાઈટ, કે વોટ્સએપ એના એન્જિનથી કે મશીન લર્નિંગથી કે ફોરવર્ડેડ ટેગ એ આગળ જતાનું એક નવું ફીચર આવવાનું છે. તો આ બધા જે ટેગ્સ જે છે એ જ્યારે કરશે, રાઈટ, ત્યારે યુઝરને એક આપવું બી જોઈએ કે એને રિપોર્ટ કરે, કે
કે ધારો કે 50 યુઝરે ન્યૂઝને રિપોર્ટ કરે છે તો જે ફેક ગણાય, કે 100 યુઝર રિપોર્ટ કરે છે તો જે આ પર્ટિક્યુલર વસ્તુ ફેક ગણાય. બિકોઝ આની અંદર અમુક વસ્તુ એવી થઈ જશે કે there are ways that I can blacklist a website અને જો એ બ્લેકલિસ્ટ કરી દો કોઈની પણ વેબસાઇટ તો ડેફિનેટલી આગળ જતા એવા બી કિસ્સાઓ આવશે કે અમુક ન્યૂઝવાળાઓની વેબસાઇટ બ્લોક થઈ ગઈ, રાઈટ. અમુક પર્ટિક્યુલર જે જર્નલિસ્ટના બ્લોગ્સ છે એ બ્લોગ્સમાં સસ્પિશિયસ લિંક્સ આવતી થઈ જશે, રાઈટ. બિકોઝ આ બધી ઘણી વસ્તુઓ ઘણા બધા જોડે બનતી હોય છે. જે પત્રકાર હોય છે એ અમને અપ્રોચ કરતા હોય ઘણીવાર કે અમારા ફેસબુક ઉપર અમારી લિંક પોસ્ટ નથી થતી, આના ઉપર અમારી લિંક પોસ્ટ નથી થતી. તો ડેફિનેટલી હવે એક નવો એડિશન આમાં આવશે કે વોટ્સએપમાં અમારી લિંક પોસ્ટ નથી થતી. તો ડેફિનેટલી એક એવું રાખવું જોઈએ કે એ લિંકને અગર સસ્પિશિયસ થઈ ગઈ છે તો સામેવાળાને રિમૂવ કરવાના બી એવા પગલાં આપવા જોઈએ કે એવા સ્ટેપ્સ આપવા જોઈએ કે બોસ આ ન્યૂઝ સાચો હતો, આ ન્યૂઝ ફેક નહોતો. બિકોઝ આ અલ્ટિમેટલી મશીન લર્નિંગ કે જે સાંભળી રહ્યા છો કેટલા વખતથી કે આ મશીન લર્નિંગ એન્જિન્સ અને અમુક સોર્સિસથી આ બધા ફીડ્સથી એ ડિસાઇડ કરશે. તો એ અમુક ડિસિઝન ના રાખતા હ્યુમનને બી એને પ્રૂવ કરવાનો એક મોકો આપવો જોઈએ. રાજીકાજી, જે રીતે સનીભાઈએ કીધું ને તે રીતે એક મહત્વની વાત, કદાચ મારો પોતાનો એક્સપિરિયન્સ કોઈ એક લિંક આવે જેના પર ક્લિક કરો અને અસંખ્ય પેજીસ ખુલી જાય, તમે બેક કરો તેને તમે કેન્સલ કરો છતાં પણ તે પેજીસ ખુલતા જ રહે. એટ ધ એન્ડ તમારે મોબાઈલ સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કરવો પડે. સેકન્ડ ટાઈમ એ લિંક આવે છે પરંતુ તે યુઝફુલ લિંક હોવા છતાં હું તેને ટ્રાય નથી કરતો. તે પણ એક મુખ્ય રહી જાય છે કે તેને લઈને પણ હવે વોટ્સએપે કોઈ પગલાં લેવા પડશે કે જેનાથી તમે બંને વચ્ચે ડિફરન્સ કરી શકો. બિલકુલ. ઇનફેક્ટ એ જ્યારે પણ એવી વસ્તુ થાય છે દેટ મીન્સ તમારે જે ફોન છે એ હેંગ થઈ ગયું છે. એક્ઝેક્ટલી. અને એ ફરીથી તમે આ લિંક ઉપર ના જાઓ તો વધારે સારું. બિકોઝ એ અમુક જગ્યામાં એ લિંક્સ જે છે દે કેન એકચ્યુઅલી એક્સટ્રેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ યોર મોબાઈલ. તમારા કોન્ટેક્ટ્સ, તમે શું ગતિવિધિ કરો છો, ધીઝ ઓલ આર ડિફરન્ટ સિસ્ટમ્સ વિચ એ લોકો એક્સટ્રેક્ટ કરી શકે છે થ્રુ યોર મોબાઈલ. અને બગ્સ સમટાઇમ્સ દે કેન બીકમ વેરી ડિઝાસ્ટ્રસ ઇન યોર મોબાઈલ ફોન. તો જ્યારે પણ એવું હોય ઇટ ઇઝ બેટર યુ સ્વિચ ઓફ યોર ફોન. સેકન્ડલી વોટ્સએપને આ વસ્તુ કરવી જોઈએ. અને ઇનફેક્ટ એક વેરી ઇન્ટરેસ્ટિંગ વાત જે હમણાં મને આઈ ગોટ ટુ નો અબાઉટ વોટ્સએપ ઇઝ, તમે પોતે કઈ ગ્રુપ ઉપરમાં હો અને તમે એને લીવ કરી દો તો જે એડમિન છે એ ફરી તમને એડ નહીં કરી શકે ફોર ક્વાઇટ સમ ટાઈમ, વિચ ઇઝ ક્વાઇટ એન ઇન્ટરેસ્ટિંગ ફીચર. બિકોઝ એમાં જ્યારે તમને વોટ્સએપમાં બધા તમને એડ જ કરી દે. ઇનફેક્ટ બ્લેકબેરીમાં ઇફ યુ ન્યૂ ઇન બ્લેકબેરી આ સિસ્ટમ હતી પણ દે યુઝ ટુ સેન્ડ અ ફ્રેન્ડ અ રિક્વેસ્ટ અને તમે એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ત્યારે તમે એ મેસેન્જરમાં યુ કુડ બીકમ પાર્ટ ઓફ ઇટ. આઈ થિંક વોટ્સએપ કદાચ એ ફીચર અંદર એડ કરશે બિકોઝ ધીસ બિકમ્સ અ વેરી સિક્યોર વે. તમે જ્યારે just without your consent તમે એક ગ્રુપમાં એડ થઈ જાઓ ત્યારે યુ સમટાઇમ્સ બીકોઝ ઓફ સોશિયલ ઓબ્લિગેશન ઓર સમટાઇમ્સ તમને એવું પણ ફીલ થાય છે કે રહીને આપણે જોઈ લઈશું કે વોટ ઇઝ ધીસ ગ્રુપ ઓલ અબાઉટ. તો સમટાઇમ્સ યુ સ્ટે ઓન એન્ડ સી વોટ ધ હોલ થિંગ ઇઝ. બટ તમે જ્યારે એક એગ્રીમેન્ટ સાથે અંદર ઘૂસો તો ઇટ બિકમ્સ યોર, તમારી પણ જવાબદારી બની જ જાય છે હાઉ એક્ટિવ થિંગ્સ આર ઇન ધ ગ્રુપ, હાઉ કરેક્ટ ઓર રોંગ થિંગ્સ આર એટ ધ ગ્રુપ. તો એ પ્રમાણે યોર અકાઉન્ટેબિલિટી ઓલ્સો ઇન્ક્રીઝિસ. I think WhatsApp is probably going to be thinking on those parameters also. સનીજી, આપને પૂછવા માંગીશ, જ્યારે વોટ્સએપની વાત કરીએ ત્યારે iOS અને એન્ડ્રોઈડ બે ફરક એક જોવા મળી રહ્યો છે કે તમે ઇમેજ ડાઉનલોડ કરી શકો છો પરંતુ તમારી પાસે ઓપ્શન iOSમાં કદાચ તેવો છે, હું ખોટો નથી તો તમે ઈચ્છો તો જ એ ફોટોને સેવ કરી શકો, જ્યારે વોટ્સએપમાં એન્ડ્રોઈડમાં તે ફોટો તમારા ગેલેરીમાં સેવ થઈ જતો હોય છે. શું તેના ફીચર્સને લઈને પણ બદલાવ કરવો જરૂરી છે? સી આઈ ગેસ આની અંદર વસ્તુ એડ કરવા જેવું છે. iOSની અંદર પણ ફીચર યુ કેન એનેબલ ઇટ કે તમે ડાઉનલોડ કરી શકો છો, રાઈટ. અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ કે એન્ડ્રોઈડની અંદર લાઈક that's a by default I guess કે કે તમારા WhatsAppમાં આવે that it automatically gets downloaded. But then I think there are ways you can manage those permissions on iOS and Android અને આ permissions already હોય જ છે. Like you don't want WhatsApp to even use your camera, you can switch off that. You don't want WhatsApp to use your microphone, you can even do that, right? So આ બધા features અંદર already છે and you can manage it using certain permissions. and એવી ઘણી બધી applications છે કે જે ઓલરેડી અત્યારે આવી ચૂકી છે કે જેનાથી તમે બાકીના એપ્લિકેશન્સની પરમિશન્સને બી મેનેજ કરી શકો છો. સો દેટ એપ્લિકેશન વર્ક્સ લાઇક એન એડમિનિસ્ટ્રેટર ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ કે નોટિફિકેશન્સ કોની આવી જોઈએ કોની ના આવી જોઈએ. સો આઈ થિંક એવી કોઈ સિક્યોરિટી એપ્લિકેશન તમે યુઝ કરો તો ડેફિનેટલી ઇટ વુડ બી હેલ્પફુલ. જી બિનિતાજી, સનીજી વચ્ચે એક વાત કરી કે જે લિંક છે કદાચ તે સ્પેમ વારંવાર કરી દેવામાં આવે, યુઝફુલ લિંક હોવા છતાં પણ તે બ્લોક થઈ જાય છે. ન્યૂઝમાં જનરલી એવું થતું હોય છે કે જે ઘણા ન્યૂઝ જે વેબસાઇટ છે તેના થ્રુ તમે સેન્ડ કરતા હો છો
તે લિંક કદાચ કોઈ 1-2 વ્યક્તિને પસંદ ના આવે, તે બ્લોક કરવા લાગે અથવા તો તેને કેન્સલ કરવા લાગે, તો જે યુઝફુલ છે તેને સુધી ના પહોંચી શકે. એક્ઝેક્ટલી એ ઇશ્યુ રહે. એટલે જે વાત કરે ને કે બહુ બધા લોકો ડિસલાઇક કરે તો પછી એ થવું જોઈએ ડેન્જરસ છે, કારણ કે એમાં પેડ ટ્રોલ્સ ખૂબ કામ કરી જાય છે. અત્યારે એ પ્રોબ્લેમ છે, ટ્વિટર પર બી ફેસ કરી રહ્યા છીએ આપણે પ્રોબ્લેમ, જે ટ્રોલિંગનો, કે કમ્પ્લીટલી કોઈક પેડ કરે ક્યાં તો રોબોટિક ટ્રોલ્સ હોય કે માણસો ના હોય પણ દે આર હેન્ડલ્સ વિચ પ્રિટેન્ડ કે એ લોકો માણસો છે અને તમારે પાછળ પડે ને તમને ગાળો લખે કે આમાં તો એમને ખાલી યસ નો સસ્પિશિયસ લિંક એટલું ક્લિક કરીને જતા રહેવાનું છે. તો મશીનથી આઈ થિંક એ જે મશીન લર્નિંગની વાત કરે છે એ એક પાર્ટ જ છે કે એ થઈ શકે. એટલે એ નેગેટિવ ઇફેક્ટ છે. જ્યાં સુધી તમે એઝ અ યુઝર, મારા મંતવ્ય એવો છે કે તમે એઝ અ યુઝર તમારી સૂઝબૂઝ નહીં વાપરો ત્યાં સુધી ડિફિકલ્ટ પડશે. ફોર એક્ઝામ્પલ, તમે જે એક્ઝામ્પલ આપ્યો કે થઈ રહ્યું છે ફોરવર્ડ ફેક ન્યૂઝનું, એમાં ઓપ્શન ત્રીજું શું છે, જે નવું 3 ટીકની વાત છે, ગવર્મેન્ટે જોયું, પછી રેડ ટીકમાં એવું કહે છે કે ગવર્મેન્ટને મંજૂર નથી. વેરી ઓબ્વિયસ કે ગવર્મેન્ટની મજાક ઉડાઈ રહ્યા છે. સો થોડુંક વિચારવા જેવું છે કે ગવર્મેન્ટ શું કરવા આવું કરશે, અને ગવર્મેન્ટ કરશે તો ગવર્મેન્ટ ઓથેન્ટિક સોર્સિસથી પહેલાં બોલશે, પછી આવી રીતે ફોરવર્ડ કરશે. તો ફોરવર્ડ કરતાં પહેલાં ક્રોસ ચેક કરવું ખૂબ જરૂરી છે. આવા એસ્પેશિયલી આવા સેન્સિટિવ ન્યૂઝ એ તમે ચેક નહીં કરો ને, એના માટે જ ન્યૂઝપેપર્સ કે ન્યૂઝ ચેનલ્સની વેલ્યુ છે કે એ જે ક્રેડિબિલિટીની વાત આવે છે ને, એ ક્રોસ ચેક કર્યા વિના કોઈ દિવસ ન્યૂઝ ફોરવર્ડ નથી કરતા કે તો અપલોડ નથી કરતા. એ આખી પેરામીટર્સ ઓરિજિનલ કે છે, હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીટ, એની જોડે વાત કરીને ન્યૂઝપેપર્સ કે ન્યૂઝ ચેનલ્સ એ ન્યૂઝ ફ્લેશ કરે છે. એ વેલ્યુ છે. વોટ્સએપનો યુઝ, ઇટ ઇઝ નોટ ટુ બી અ ન્યૂઝ source. People who start using that as a news source in itself is a incorrect thing. So please don't see કે આમાં જે બધું વસ્તુ આવે છે સાચી આવે છે. ક્રોસ વેરિફિકેશન એમાં ખૂબ જરૂરી છે. ઓથેન્ટિક સોર્સ ચેક કરવો ખૂબ જરૂરી છે. એ પત્રકારત્વના બેઝિક પેરામીટર્સ છે. એ એઝ અ યુઝર બી મિસપ્લેસ ના કરવા જોઈએ. અને ફોરવર્ડ કરો તો તમારી ભલે લીગલ રિસ્પોન્સિબિલિટી છે કે નહીં, પણ આઈ ફીલ કે મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે તમે જ્યાં સુધી શ્યોર ના હો કોઈ વસ્તુની, ત્યાં સુધી તમે કઈ રીતે તમારા ફ્રેન્ડને ફોરવર્ડ કરીને કહી શકો કે આ સાંભળ, મેં વાંચ્યું છે ને સાચું છે. અને કદાચ એ પ્રાઇવસીને લઈને પણ સવાલ ઊભા કરી દે છે. કદાચ આપ જે વિશે જાણતા નથી તે વિશે કોઈ બીજા વ્યક્તિ વિશે આપ જણાવી રહ્યા છો તેને, અને તે પ્રાઇવસીને લઈને પણ સવાલ ઊભા કરી. રાજીકાજી, આપની પાસે આવવા માંગીશ. એક મહત્વની વાત હંમેશા પ્રાઇવસી રહી છે કે પ્રિવસી મારી નથી રહેતી, મારું વોટ્સએપ છે, કદાચ આપણે કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરતા હોય, શું તેને લઈને કોઈ સિક્યુરિટી ફીચર છે જે યુઝર્સને હેલ્પફુલ થઈ શકે, કે તેને લઈને ડેવલપ કરવાની વધુ જરૂર છે? પોતાના ફોનમાં, ઇનફેક્ટ સ્માર્ટફોનમાં ઘણી બધી ફેસિલિટીઝ હોય છે, પણ એ તમે એક્ઝેક્ટલી લાઈક ભાઈએ કીધું, તમારી ઈચ્છા નથી કે તમે બધા ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરો, તો દેર ઇઝ અ સ્વિચ, જે તમે એક ટાઈમ ઓફ કરી લો તો જે તમારી ઈચ્છા હોય એ તમે સેવ કરીને તમારા ફોટો ગેલેરીમાં એડ કરી શકો. સિમિલરલી કંઈ પણ વસ્તુ તમારે સેવ કરવી હોય કે ફોરવર્ડ કરવી હોય, ઓફકોર્સ એમાં અગેન કમ્સ ટુ ધ ફેક્ટ કે ઓથેન્ટિસિટી હોતી નથી, બટ તમારા જે ફોન છે એમાં તમે ચેક કરીને એટલીસ્ટ યુ કેન મેક શ્યોર કે બધી જ વસ્તુ જે લાઈક ફોટોગ્રાફ્સ, લાઈક ઇન્ફોર્મેશન તમે સેવ ના કરો. ઇનફેક્ટ કીપ ક્લીનિંગ યોર વોટ્સએપ. અમુક વસ્તુઓ જે ઇરરેલેવન્ટ છે, ગ્રુપ્સ જે ડોન્ટ મેક સેન્સ ટુ યુ, એમાંથી તમે એક્ઝિટ કરી શકો છો. સેકન્ડલી, જે વસ્તુઓ ક્લીનિંગમાં તમે અમુક તમારા જે મેસેજીસ છે વિચ આર ઇરરેલેવન્ટ મેસેજીસ, એ પણ ડિલીટ કરો, તો એનાથી તમારા જે ફોન એઝ અ પીસ એ પણ લાઇટ રહેશે. સેટિંગ્સ બહુ સારી હોય છે સ્માર્ટફોન. ઇનફેક્ટ તમારી પ્રાઇવસી છે તે સચવાયેલી પણ રહેશે, મહત્વનું તે થઈ જાય છે. એક્ઝેક્ટલી, તમારા સ્માર્ટફોનમાં પ્રાઇવસી સેટિંગ્સ આર વેરી વેરી સિક્યોરલી ડન. તમે એને ઓફ, ઇનફેક્ટ નોટિફિકેશન જે વાત છે, ડુ યુ વોન્ટ ટુ બી નોટિફાઈડ વેન અ વોટ્સએપ મેસેજ કમ્સ, એ તમે ઓફ રાખી શકો. દેર આર સો મેની ફીચર્સ. પ્રાઇવસી સેટિંગ્સ પણ મહત્વનું થઈ જાય છે. જે રીતે વોટ્સએપનો નવું ફીચર પણ આવી રહ્યું છે, સોશિયલ એક્સપર્ટ પણ માની રહ્યા છે કે કેટલાક અંશે તે મદદરૂપ પણ થઈ શકે છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ચા સાથે ચર્ચામાં આજે મુખ્ય મુદ્દો રહ્યો હતો, અને જે નવા ફીચર છે તે નવા ફીચર પણ હેલ્પફુલ થઈ શકે છે. આપને ખોટા કદાચ સમાચાર આપ સુધી પહોંચી શકે, પરંતુ તેનાથી એક વસ્તુ તે છે કે જે સ્પામ વેબસાઇટ છે તેનાથી આપ બચી શકો છો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.